જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે મારો ફર્સ્ટ વ્લોગ્સ જોયો હશે રેડિસન બ્લુ પેલેસ રિસોર્ટનો. તો પાર્ટ A1 તો તમે જો લીધો હશે, તો આ પાર્ટ 2 છે. મારો બર્થડે છે, તો વિન્ડોઝ પાસે બેસીને હું કોફી પી રહી છું. હું અને મારા હસબન્ડ અમે બંને સાથે વાતો કરતાં કરતાં અને કોફી પીએ છીએ. ઘરે જરાય એવો ટાઈમ નથી મળતો કે સાથે અમે ટાઈમ સ્પેર કરી શકીએ. મારા હસબન્ડને બી કામ હોય, મારે બી કામ હોય, તો ચલો બહાર આવીએ તો સાથે ટાઈમ તો સ્પેર કરીએ. અને મને ગમે કે મારો હસબન્ડ મને ટાઈમ આપે, મારી સાથે વાત કરે, એન્જોય કરે. તો અમે લોકો સેલ્ફી લઈ રહ્યા છે, હું અને મારા હસબન્ડ. પછી અમે લોકો તૈયાર રેડી થઈ ગઈ અને સવારે સરસ મજાનો બ્રેકફાસ્ટ હતો. ત્યાં એટલી બધી જાતનું હતું કે શું ખાવું શું ના ખાવું. તો એમાં ઘણી બધી જાતના ફ્રૂટ હતા, ઘણી બધી જાતના જ્યુસ હતા, અને ઘણી બધી જાતના ડિઝર્ટ હતા, અને ઘણી બધી જાતના વેજીટેરિયન, નોન વેજીટેરિયન, અને ઉપર ટેગ બી લગાવેલા હોય. તો એ બધું જ હતું. 100 ઉપર હતું. હું આમ કહી ના શકું કે શું શું હતું. એટલી બધી આઈટમ, ઘણા મને નામ બી યાદ નથી, એવી બધી આઈટમો હતી. તો અને બીજું ગરમ ગરમ આપણને જે જોઈએ એ આપણને બનાવીને આપતા હતા. તો તમે જોઈ શકો છો. અને પછી અમને જે ગમ્યો, તો અમે લોકો અમારા ટેબલ પર અમે લોકો બેસી ગયા. અને ત્યાંની સર્વિસ એટલી સરસ મજાની હતી. તે એ લોકો અમને સર્વિંગ કરીને અમને આપતા હતા અને ગરમ ગરમ બનાવીને આપતા હતા. તો હું, મારા હસબન્ડ, મારી 2 ડોટર, અમે લોકોએ સરસ મજાની ચાય પીધી, અને મારી ડોટરે કોફી પીધી, અને ગરમા ગરમ નાસ્તો, ફ્રૂટ, જ્યુસ, બેકરી આઈટમ છે, સાઉથ ઇન્ડિયન આઈટમ છે, પીઝા હતા, સેન્ડવિચ હતી, ફ્રૂટ હતા, જ્યુસ હતા. અને એ સિવાય ઘણું બધું સાઉથ ઇન્ડિયનમાં પણ ઘણી બધી જાતનું હતું. ડિઝર્ટ પણ ઘણી બધી જાતનું, સ્વીટ આઈટમ પણ હતી. અને અમે લોકોએ ગરમા ગરમ અમે લોકોએ નાસ્તો પણ કર્યો. અને પછી અમે નાસ્તો પતી ગયા પછી એ લોકોએ બર્થડે સેલિબ્રેશન મારું કર્યું. અને અચાનક મને સરપ્રાઈઝ આપી કે તમે આવી જાઓ મેડમ, અને સરસ મજાની કેક કટિંગ કરો. મને ખ્યાલ નહોતો. એ લોકોને ખાલી એટલી ખબર હતી કે મારી બર્થડે છે એમ. પછી એ લોકોને આખો સ્ટાફ જે છે, અને પછી કેન્ડલ ને બધી તૈયારી કરી, હું, મારી ડોટર અને હસબન્ડને બધા, અને મારી બર્થડે સેલિબ્રેટ કર્યું. ખરેખર એક આનંદ હોય કે આટલા સરસ મજાના રિસોર્ટમાં અને આપણું કેક સેલિબ્રેટ થયું અને એન્જોય કર્યું. પછી મેં કેક કટિંગ કર્યું. મારા હસબન્ડને મેં સાથે મળીને, મારા હસબન્ડે મને કેક ખવડાવી, મેં એમને ખવડાવી, મારી ડોટરને હું ખવડાવું છું, મારી બંને ડોટર મને ખવડાવે છે. અને માં તો ખરેખર મને એટલી બધી આમ ખુશી હતી, હું એટલી બધી હેપ્પી હતી કે મારો બર્થડે આવી રીતે સરસ મજાના, આટલા સરસ મજાના પેલેસમાં અને સેલિબ્રેટ થયું. અને પછી અમે લોકો આવી ગયા ઉપર પેલેસે. ઉપર રૂફટોપ આખી જગ્યા છે. બહારનો નજારો તમે નેચરલ જોઈ શકો છો, પહાડી જોઈ શકો છો, સજ્જનગઢ બી દેખાય છે. ત્યાં એક કર્ણિકા માતાનું એક ટેમ્પલ છે, દૂરથી એક નજારો પણ દેખાય છે. ફતેસાગરનું લેક પણ દૂરથી દેખાય છે. એમ ઉપરથી અમે એન્જોય કર્યું. એ પછી સાંજે અમે 5, 5:30 પછી અમે હાઈ ટી કરવા આવ્યા, કારણ કે બધું પેકેજમાં જ આવી જાય. સવારનો બ્રેકફાસ્ટ, હાઈ ટી છે, રાજસ્થાની પ્રોગ્રામ છે, લાઈવ મ્યુઝિક છે, પોપેટ શો છે, સ્વિમિંગ પુલ છે. તો અમે લાઈવ મ્યુઝિક જોતાં જોતાં અહીંયા આગળ સરસ મજાનું બોમ્બે, અહીંયા આગળ સરસ મજા ચાટ બનાવી હતી. ભેળ હોય, બિસ્કિટ હોય, અને નમકીન હોય, લાઈવ મ્યુઝિક હોય. તો તમે જોઈ શકો છો અહીંયા અમેરિકન મકાઈની જે ચાટ અમને લોકો આપી હતી. ફર્સ્ટ દિવસે અમને ભેળ હતી, તો ચાય પીતા હોય ચાય, કોફી પીતા હોય કોફી. પછી અહીંયા ટોસ્ટ પણ હતા, બિસ્કિટ છે, નમકીન છે. પછી અમે લોકો હાઈ ટી નાસ્તો કર્યા. પછી લાઈવ મ્યુઝિક સરસ હતું. અને મારી બર્થડે હતી, મેં કપડાં ચેન્જ કરીને આવી હતી હું સાંજે. તો એ લોકોએ કીધું કપલ ડાન્સ કરો. તો અમને લોકોને હાથ પકડીને ડાન્સ, તમારી બર્થડે છે
તો ડાન્સ તો કરવો જ પડશે. તો મેં મારા હસબન્ડે અને મને ગમે છે આ બધી એન્જોય, ખરેખર લાઈફમાં ભગવાને સરસ મજાની જિંદગી આપી હોય તો આપણા હસબન્ડ સાથે એન્જોય કરીએ છીએ ને. તો પછી મેં અને મારા હસબન્ડે ડાન્સ કર્યો અને પછી ડાન્સ પતી ગયા પછી રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ જે હતો બેસીને જોવાનું. તો સરસ મજાના રાજસ્થાની એ લોકો ગીતો ગાતા અને અમે લોકો જોઈને એન્જોય કર્યું. અને પતી ગયા પછી આ રાતનો નજારો જોઈ શકો છો. લાઇટિંગ સરસ મજાની છે ઉદયપુરમાં. આખું પેલેસ તો જુઓ, આખું રાતનો જે નજારો છે બહુ સરસ હોય છે પેલેસનો. ખરેખર તમે જેટલી જગ્યા ફરો એટલું લાઇટિંગનું બધું જે ફોટા પાડો એટલું ઓછું છે. એટલું સરસ મજાનું પેલેસ હતું અંદરથી બહારથી, અને એકદમ શાંતિ લાગે. આટલી સરસ મજાની પ્રોપર્ટી આખી હતી. અને અમે લોકો તો પછી ફોટોગ્રાફ લીધા, વિડીયો લીધા. અને આ વસ્તુ શોખ જેને હોય એ જ, જેને ફોટા પાડવાનો, વિડીયો લેવાનો, એના માટે તો આ જગ્યા સરસ જ છે. પછી રાતનો ટાઈમ હતો ડિનરનો, તો અમે લોકો આવ્યા તો એમાં પણ અનલિમિટેડ હતું. એટલી બધી જાતનું હતું, વાત ના પૂછો. રાજસ્થાની ફૂડ હતું, પછી એમાં પંજાબી પણ હતું, સ્વીટ ડીશમાં પણ ઘણી બધી જાતનું હતા. અને ચાટ, સલાડ અને બધા પંજાબી સબ્જી ને બધા હલવો ને ડેઝર્ટ ને બધું ઘણું બધું હતું. પછી અમને જે ગમ્યું એ પ્રમાણે ગરમા ગરમ અમે લોકો ટેબલ પર બેસીને અમે લોકોએ મેં, મારા હસબન્ડ અને મારી ડોટર અમે લોકોએ ખાધું. અને ગરમ ગરમ આપણને સર્વ કરે અને સર્વિસ પણ સરસ હતી. એક વખત રેડિસન બ્લુ પેલેસ રિસોર્ટમાં જજો, ખરેખર મજા આવશે. અમને લોકોને તો મજા આવી. મારી બર્થડે તો ખરેખર યાદગાર બની ગઈ. અને હા, આ વિડીયો તમને સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં બહુ ફટાફટ વિડીયો લીધો છે. તો આ સાથે મારો વ્લોગ આખો પૂરો થાય છે. તમે જોઈ શકો છો આ આખો અમારા રિસોર્ટનો નજારો તમે જોઈ શકો છો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ટેક કેર.